નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યપ. જર્મની સરકારે પાલક દેખભાળમાં રાખેલી બાળકી છોડાવવા શ્રી શક્તિસિંહ ગોહિલની વડાપ્રધાન પાસે માંગ કરી છે. રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે તેમના માંગ નિવેદનમાં જણાવ્યા મુજબ જર્મન દેશના વડા શ્રી ફ્રેડરિક મેર્જે અમદાવાદની મુલાકાતે આવેલ છે, ત્યારે જર્મની દેશમાં ત્યાંની સરકારે ગુજરાતના જૈન પરિવારની બાળકી અરીહા જે પાલક દેખભાળમાં રાખેલ છે, આ બાળકી છોડાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ મુદ્દો ઉઠાવવો જોઈએ. શ્રી શક્તિસિંહ ગોહિલે અગાઉ આ મુદ્દો રાજ્યસભામાં પણ ઉઠાવેલ હતો તેમ જણાવ્યું છે. જર્મની દેશના ચાન્સેલર 12 અને 13 જાન્યુઆરીએ આપણા અમદાવાદ ખાતે આવી રહ્યા છે. મેં માનનીય વડાપ્રધાનશ્રીને ઈમેલ કરીને વિનંતી કરી છે કે જ્યારે આપના આમંત્રણથી જર્મનીના ચાન્સેલર અમદાવાદ શહેરમાં 12 અને 13 જાન્યુઆરી આવી રહ્યા છે, ત્યારે આપણી ગુજરાતી દીકરી, જૈન દીકરી અરીહા શાહ છેલ્લા 4 વર્ષથી કોઈ કારણ વગર જર્મનીની સરકારના ફોસ્ટર કેરમાં, પાલક સેન્ટરમાં મૂકી દેવામાં આવી છે. આ દીકરીને ન્યાય માટે માનનીય વડાપ્રધાનશ્રી આપ અવાજ ઉઠાવો એવી મેં માંગણી કરી છે. હકીકત એવી છે કે આપણો ગુજરાતી એક જૈન પરિવાર કામ અર્થે જર્મની જાય છે, ત્યાં કામકાજ કરે છે. એના પરિવારમાં 9 મહિનાની એક દીકરી છે, અરીહા શાહ. આ 9 મહિનાની દીકરીને માતા ઓઇલનો મસાજ કરીને નવરાવવા માટે લઈ જાય છે, ત્યારે હાથમાંથી દીકરી લપસી પડવાના કારણે પાણીનું ટબ હોય છે એના પર પટકાય છે અને પરિણામે બંને સાથળ વચ્ચે આ દીકરીને થોડી ઈજાઓ થાય છે. માતા પિતા તુરત જ બંને હોસ્પિટલમાં દીકરીને લઈને જાય છે. હોસ્પિટલ સારવાર આપે છે, પણ કહે છે કે આ ઈજાઓ એવી છે કે સેક્સ્યુઅલ એસોલ્ટ હોઈ શકે અને એટલે પોલીસ કેસ કરવો પડશે. પોલીસ કેસ થાય છે. પોલીસની તપાસમાં માતા પિતા નિર્દોષ ઠરે છે. આમ છતાં એ જર્મની સરકાર 9 મહિનાની એ દીકરી અરીહા શાહને માતા પિતા પાસેથી લઈને જર્મની સરકારના ફોસ્ટર સેન્ટર એટલે કે પાલક ગ્રહ એના અંદર નાખી દે છે. 4 વર્ષ થઈ ગયા છે એને. આજે કોઈ કારણ નહોતું. મેં આ જ મુદ્દો 1 વર્ષ પહેલા આપણી સંસદમાં પણ ઉઠાવ્યો હતો કે આ અરીહા શાહને, આ દીકરીને ન્યાય મળવો જોઈએ. આપણો જૈન સમાજ અને જૈન શાસનમાં કેટલાક ખૂબ પ્રબળ સિદ્ધાંતો છે. આ જૈન સમાજમાં લસણ, ડુંગળી કે કંદમૂળ પણ નહીં ખવાય. એ સમાજની એક ધાર્મિક પરિવારની દીકરી જર્મનીના ફોસ્ટર કેરમાં રહે તો એની સંસ્કૃતિ, એનો ધર્મ, એની મર્યાદા, એના સંસ્કાર કેવી અસર થાય. 9 મહિનાની દીકરી. UN કન્વેન્શનનો પણ ઠરાવ છે કે દુનિયામાં કોઈ પણ બાળક હોય એને પોતાની સંસ્કૃતિ અને સંસ્કારની જાળવણી કરવાનો, એ મેળવવાનો એનો અધિકાર છે. વારંવાર માંગણી છતાં જર્મનીની સરકાર માની નથી. હવે જ્યારે જર્મનીના ચાન્સેલર આપણા અમદાવાદમાં આવી રહ્યા છે, ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીને વિનંતી છે કે આપ આ મુદ્દાને ગંભીરતાથી લઈને કહો જર્મનીની સરકારને કે ભાઈ, તમારા ફોસ્ટર સેન્ટરમાં અમારું બાળક ના હોય. કદાચ તમને એવું લાગતું હોય કે આ માતા પિતા એની જાળવણી કરી શકે એમ નથી, તો અમારી દેશની સરકારને આપો. અમે એના સંસ્કાર, એના ધર્મની મર્યાદાઓ રહી શકે એવી રીતે કોઈ જૈન શ્રેષ્ઠીના પાલક ગ્રહના અંદર અમે રાખીશું, અથવા અમે એની વ્યવસ્થા કરીશું. તમારા ફોસ્ટર કેરમાં, તમારા પાલક સેન્ટરમાં અમારી દીકરી રહે એમને મંજૂર નથી. આ કહેવું પડશે. કારણ કે આ દીકરી જો જર્મનીની ભાષા સમજવા માંડશે, શીખી જશે, આપણા સંસ્કાર, આપણા રીત રિવાજ, આપણી ભાષા ભૂલી જશે, તો પછી આ દીકરી કાયમી ધોરણે એના માતા પિતાથી વિખૂટી પડી જશે. માતા પિતા સતત પોતાના ન્યાય માટે લડત લડે છે. કમનસીબે એમને જે મદદ મળવી જોઈએ એ મદદ મળતી નથી. ત્યારે હવે આ એક એવો સમય છે કે જ્યારે જર્મનીના ચાન્સેલર આપણે ત્યાં છે,
અને ત્યારે આપણે આપણી દીકરી માટે અવાજ ન ઉઠાવીએ તો એ પણ વ્યાજબી નથી. હું તો સૌ વાલા ગુજરાતીઓને પણ કહીશ કે આપ પણ આપણા સોશિયલ મીડિયામાં હેશટેગ સાથે જસ્ટિસ ફોર અરિહા કો ન્યાય દો કરીને આપ પણ આપની વાત મૂકજો. માનનીય વડાપ્રધાનશ્રીને મેં ઈમેલ કરી છે, માંગણી પણ કરી છે, અને આ માંગ ઉઠે કે જેથી 9 મહિનાની દીકરીને ઉઠાવીને 4 વર્ષથી જે ફોસ્ટર સેન્ટરમાં જર્મનીની સરકારે નાખી છે એ દીકરી માતા પિતાને પરત મળે. એ દીકરી આપણી દીકરી છે, ગુજરાતની દીકરી છે, એને ન્યાય મળે એ માટેની આપ સૌને હું વિનંતી પણ કરું છું. પ્રેસ અને મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું છું કે આપ પણ આ દીકરીનો અવાજ યોગ્ય રીતે ઉઠાવજો જેથી આ દીકરીને ન્યાય મળે. જો આપણે આ મુદ્દાને અત્યારે નહીં ઉઠાવીએ તો જે પરિવાર છે એની વિટંબણા તો આપ જુઓ. જર્મનીની સરકાર ધરાહાર પરાણે કારણ વગર દીકરીને તો ઉઠાવીને લઈ ગઈ છે, પણ 2024 સુધીનું 3 વર્ષનું 24 લાખ રૂપિયાનું બિલ પાછું આ પરિવારને પકડાયું છે કે તમારી દીકરી અમારા ફોસ્ટર કેરમાં છે, એના જાળવણીના 24 લાખ રૂપિયા થયા છે. શું આ વ્યાજબી છે ખરું? ત્યારે આ મુદ્દા અંગે આપણી સરકાર પણ જાગૃત બને. આપણે વિકસિત દેશ થવાની વાત કરી રહ્યા છીએ. કોઈ પણ વિકસિત દેશ છે એ પોતાના નાગરિકને 1 મિનિટ પણ બીજો દેશ રાખે તો એને સહન કરી નથી લેતો. અરિહા શાહ એ ભારતીય નાગરિક છે, ત્યાં નથી જન્મી, આપણા દેશની નાગરિક છે. એટલા માટે આપણી સરકારની વિશેષ જવાબદારી થાય છે. હું આશા રાખું છું કે જ્યારે જર્મનીના ચાન્સેલર અમદાવાદ છે ત્યારે આ દીકરીને ન્યાય મળે. થેન્ક યુ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.